અમારી સરકારને એટલું જ કહેવું છે કે આમ મહિલાઓ વિશે મોટી મોટી વાતો કરે છે, મોટા મોટા પ્રોગ્રામો કરે છે, તો એક બાજુ મહિલાઓનું શોષણ કરી રહી છે સરકાર. આજે 8 માર્ચે વિશ્વ મહિલા આંતરરાષ્ટ્રીય દિવસ છે, ત્યારે અમારી સરકારને એ જ સંદેશો પહોંચાડવા માટે અમે ભેગા થયા છે કે આંગણવાડીમાં એક ગરીબ બાળકો આવતા હોય છે એને પૂરક પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ પણ અમે ઢંગનું આપી શકતા નથી. સરકારશ્રીએ એટલી બધી ઓનલાઈન કામગીરીનું ભારણ અમારા પર થોપી દીધું છે કે આખો દિવસ અમે ઓનલાઈન કામગીરીમાંથી નવરા જ નથી પડતા. અને એક બાજુ અમારા પર પ્રેશર આપવામાં આવે છે કે તમે બાળકોની સંખ્યા વધારો, તો તમે ઓનલાઈન કામગીરી જેટલી બધી કરાવો છો તમે બાળકોને શિક્ષણ ના આપી શકે. અને મેનું જે પોષણનો દર છે 5 ગ્રામના 8 ગ્રામ છે, તો 5 ગ્રામનો શું થાય? 5 ગ્રામનો તમે તમારા બાળકોને ઘરે જમવાનું બનાવીને જમાડી શકો અને તમે બનાવીને તમે પોતે ખાઈ જાઓ તો તમને ખબર પડે કે આંગણવાડીવાળી બહેનો કેવી રીતે પૂરક પોષણ આપે. બીજો અમારો હેતુ એ છે કે 2018 પછી એક પણ રૂપિયો વેતન વધારો કર્યો નથી સરકારે, તો હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરે અને જે 24,800 અને હેલ્પર બહેનોને જે 20,300 વેતન વધારો જે સરકારે હુકમ કર્યો છે એ અમને આપે. બીજું કે 2022માં જે નવા મોબાઈલ આપવાના અમને કહેલા, તો એ ગ્રાન્ટ કઈ ગઈ? તમને નાની નાની કીડીઓ તમે પકડી પાડો છો, મોટા મોટા હાથીઓ નીકળી જાય છે અધિકારીશ્રીઓના, તો એ ગ્રાન્ટ કઈ ગઈ? અમને નવા મોબાઈલ આપે. મોબાઈલ અમારે એવા નથી જોઈતા કે ડોગલો 1 વર્ષમાં પાછી એની પરિસ્થિતિ ઊભી છે. દરેક સરકારી કર્મચારીઓને તમે 1-2 લાખના કોમ્પ્યુટર આપો છો ઓનલાઈન કામગીરી કરવા માટે, અને આંગણવાડીવાળી બહેનો માત્ર એક મોબાઈલ માંગે છે કે તમે સારી ક્વોલિટીનો મોબાઈલ આપો તો ઓનલાઈન ડેટા અમે તમને મોકલી શકીએ, ઓનલાઈન કામગીરી કરી શકીએ, તો એ પણ તમારાથી અપાતું નથી. અત્યારે નાના કર્મચારીઓને તમે એટલું બધું શોષણ કરો છો. અમારે પણ ઘર હોય, સંસાર હોય, બાળક હોય. અમારી બહેનો એક માનસિક રીતે તૂટી ગઈ છે. તમે એક બાજુ 12 પાસ ને 10 પાસની જાહેરાતો આપો છો અને ઓનલાઈન કામગીરી તમે ડિજિટલ માગો છો, એ કેવી રીતે શક્ય બને છે? અને એક સાથે વેકેશન જોઈએ અમારે. મોટા બાળકો સ્કૂલમાં આવે ના તો નાના બાળકો કેવી રીતે સ્કૂલમાં આવી શકે? તો એક સાથે બાળકોનું વેકેશન આપે. અમે કોરોના તો બાળકોને ઘરે આપીશું જેવું પ્રાથમિક શિક્ષકોને આપે. 1-1 લાખના કર્મચારીઓ ખુરશીઓ તોડે અને આંગણવાડી કર્મચારીને ઓનલાઈન કામગીરી એટલી બધી હોય કે બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાનું સમય જ નથી મળતો. બીજું કે સરકારશ્રીને અડાની ને અંબાની અને ઉદ્યોગપતિઓ જ દેખાય છે, નાના કર્મચારીઓ મહિલાઓ નથી દેખાતી. જ્યારે સરકારશ્રી દિલ્હીની ગાદીએ બેઠા ત્યારે એવું કહેલું કે મારી બહેનો, ગુજરાતની બહેનો, તમારે જ્યારે જરૂર પડે ત્યારે આ ભાઈલાને યાદ કરજો, આ ભાઈલો તમારી વારે આવશે. અરે ભાઈલો વારે તો કઈથી આપણને મોટી મોટી રેલીઓ કરી થાક્યા, આવેદન પત્રો આપીને થાક્યા. ગાંધીનગર, અમદાવાદ અમે અમારો હક માગીએ છીએ, અમે ભીખ નથી માગતા અને અમારો હક અમે લઈને જ જંપીશું. અત્યારે 5મી માર્ચથી અમે ઓનલાઈન કામગીરીનો સદંતર બહિષ્કાર કર્યો છે. બાળકોના પોષણને ધ્યાનમાં રાખીને કામગીરી ઓફલાઈન ચાલુ કરી. જરૂર પડશે તો અમે તાળાબંધી પણ કરીશું, રણચંડી પણ બનીશું, નવદુર્ગા પણ બનીશું. અમે ખચકાઈએ નહીં. અને તમારે જો સાપ મરે નહીં ને લાઠી ભાગે નહીં એ કિમિયો અપનાવવો હોય તો આખા ગુજરાતની આંગણવાડીઓ તમે બંધ કરી દો. આખા ગુજરાતની, 1-2 નહીં, આખા ગુજરાતની આંગણવાડીઓ બંધ કરી દો. તમને ઉદ્યોગપતિઓ દેખાય છે, આંગણવાડીવાળી બહેનો તો તમને દેખાતી નહીં. આટલા ઓછા વેતનમાં બહેનો ઓનલાઈનના અને આંગણવાડીનો સમય જ એવો છે કે એમને સાઈડ પર બીજું કામ થાય નહીં અને પૂરું થાય નહીં. અને જરૂર પડશે તો અમે અમારા પરિવાર દ્વારા, સગા સંબંધીઓ દ્વારા પણ ચૂંટણીનો બહિષ્કાર કરીશું. શું નામ તમારું?